જો અમે સરકારમાં પરત ફરીશું તો જમ્મુ કાશ્મીરમાં 370 35 એની કલમને ફરી લાગુ કરીશું. જમ્મુ કાશ્મીરની પ્રાદેશિક પાર્ટી નેશનલ કોન્ફરન્સે કરેલા ચૂંટણી વાયદાથી ફરી નેશનલ કોન્ફરન્સની નિયત સામે અનેક વેધક સવાલો પેદા થયા છે. દેશભરમાં ચર્ચા જાગી છે કે શું ફરી જમ્મુ કાશ્મીર ભારતથી અલગ થશે? વિકાસ અને શાંતિના માર્ગે આગળ વધી રહેલા રાજ્યમાં ફરી ભય અને આતંક વ્યાપશે. રાજ્યમાં ફરી અલગ કાયદો અને પ્રણાલી હશે. સત્તાની લાલચમાં અંધ બની કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટી સાથે ગઠબંધન કરી ક્યાંક અલગ કાશ્મીરના વિચારોને સમર્થન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે. દેશની સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુને કોંગ્રેસની સરકારમાં જ ફાંસી અપાઈ હતી, જેના પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે અફઝલ ગુરુની ફાંસીને અમે ક્યારેય મંજૂરી ન આપત. તેની ફાંસીમાં કાશ્મીર સરકારની કોઈ ભૂમિકા નહોતી. કોંગ્રેસની કામગીરી સામે જ સવાલો ઉઠાવવા છતાં કોંગ્રેસની શાન ઠેકાણે નથી આવતી. એનસી સાથે ગઠબંધન કર્યા બાદ દેશની મુખ્ય રાષ્ટ્રીય પાર્ટી એવી ભાજપે કોંગ્રેસને વેધક સવાલો કર્યા હતા. શું કોંગ્રેસ એનસી સાથે ગઠબંધન કરી અલગ રાજ્ય, અલગ ધ્વજ, અલગ બંધારણ, આતંકવાદને સમર્થન કરી રહ્યું છે? આ ગઠબંધનની દેશની સુરક્ષા સામે અનેક સવાલો કરનારું છે. શું કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં 370 કલમને ફરી પરત લાવવાના સમર્થનમાં છે? કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ તેવી ભાજપે માંગણી કરી હતી. જમ્મુ કાશ્મીર વિકાસ અને શાંતિના માર્ગે આગળ વધશે કે પછી પહેલાની જેમ જ અનેક પ્રશ્નોની વચ્ચે અટવાયેલું કાશ્મીર બનીને રહેશે, તે આવનારી વિધાનસભાની ચૂંટણી નક્કી કરશે. રાજ્યની શાંતિ અને વિકાસ માટે દેશના સંવિધાન હેઠળ જ કાશ્મીરનું સંચાલન થાય તે ખૂબ જ જરૂરી છે. વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી જમ્મુ કાશ્મીર એક ધ્વજ, એક સંવિધાન, એક કાયદા હેઠળ રહે તેમાં જ આપણું અને રાષ્ટ્રનું હિત સમાયેલું છે.